નમસ્તે મિત્રો, ગુડ મોર્નિંગ અને સ્વાગત તમારું આપણા નવા વ્લોગમાં. અને આજે સવારમાં સરસ મજાની એક બીજી ખુશ ખબર આવી ગઈ છે. એટલે એમ તો ગઈકાલે અમને આઈડિયા તો હતો જ કે આજે એ વસ્તુ આવી જવું જોઈએ, એટલે આજે આવી જ ગયું છે ને અમે જઈએ છીએ એ લેવા માટે થઈને. એટલે સૌથી પહેલા તમને હું કહી દઉં કે અત્યારે ટાઈમ થયો છે 12:05 વાર છે અને રસોઈ બધી બની ગઈ છે, રોટલી બધી થઈ ગઈ છે. આજે રસોઈમાં શું છે મમ્મી? આજે મિક્સ દાળ, પછી શાક, અને શાક છે પરવર બટેટાનું. ઓકે. અને કઠોળમાં છે ચણા. આટલું બધું? હા. વાહ ભાઈ વાહ. સારું, ચાલો તો હવે અમે જઈએ છીએ, બધી લઈ આવીએ એ વસ્તુ અને પછી તમને બતાવું કે એ વસ્તુ કઈ છે, બરોબર ને? કેને કે ઓર્ડર આવવા માંડ્યા. હા. એક બીજી સરસ સમાચાર છે કે ઓર્ડર આવવા માંડ્યા. હજી તો અમારે થોડુંક બાકી છે કામ, તોય ઓર્ડર આવવા માંડ્યા છે. તો જેને જેને ઓર્ડર કરવો હોય ને, હું તમને WhatsApp નંબર આપું છું, એમાં તમે હાઈ લખીને મોકલજો એટલે બધી ડિટેલ હું તમને આપી દઈશ. હવે નંબર છે 9328111953. અહીંયા નીચે લખીને આવી જશે, તમે હાઈ લખીને મોકલજો એટલે બધી ડિટેલ હું તમને આપી દઈશ. ફટાફટ અમે લઈ આવીએ મમ્મી, બરોબર? હા, કેમ કે આપણા બિઝનેસ ની આ બીજી ખરીદી છે. પેલી તો આપણે ઓલો કાચો માલ થોડોક લીધો, હવે આ બીજી વસ્તુ છે એ લઈ લઈએ ફટાફટ. ચાલો લઈ આવીએ અમે અને પછી તમને બતાવું. અને અમને એમ હતું કે વરસાદ આવશે, એમ અમે નીકળ્યા ને ત્યારે ખૂબ અંધારું જેવું થઈ ગયું હતું અને અત્યારે અડધે પહોંચ્યા ને ત્યાં તડકો છે ફૂલ, એટલે અમે ગાડી લઈને નીકળ્યા પાછા કે વરસાદ આવે તો કઈ વાંધો નહીં એમ, પણ અત્યારે પાછો તડકો થઈ ગયો. પાર્સલ આવી ગયું છે અને ગાડીની અંદર મૂકી દીધું છે અને સારું થયું કે 4 વ્હીલ લઈને આવ્યા છીએ. જો 2 વ્હીલ લઈને આવ્યા હોત ને તો મનીષાનો તો વારો પડી જ જાત. અને મોટું છે, હાથમાં વજન એટલો છે ને ઉપાડાતું જ નથી. મનીષા જો સાચામાં આપણે 2 વ્હીલ લઈને આવ્યા હોત ને તો મનીષા એમ જ બોલી જાત કે આપણે લઈ જ નથી જવું એમ, અને મારે મનીષાને બાદન થઈ જાત. પછી હું કહેત કે મેં તને કીધું તું કે 4 વ્હીલ લઈને આવવાનું અને પોતે 2 વ્હીલ. આ 2 વ્હીલ નું બહુ કે દર વખતે. અને મને ખબર હોય કે આ કોક અમુક જગ્યાએ આપણે ગાડી લઈને જવું જોઈએ, કેમ કે અમુક વસ્તુમાં શું છે કે સામાન ઉંચકવો, ખોટી મજૂરી કરવાની આપણે, એટલે એવું ન કરાય. અને નતર પછી અહીં મનીષા હાર માની જાત. અને અહીંથી મારે રિક્ષા ભાડું છે ને, જેટલું મારે જે જગ્યાએથી અહીંયા સુધી પાર્સલ પહોંચ્યું છે ને એનાથી ડબલ મારે રિક્ષા ભાડું થઈ જાય. ઘરે પહોંચી ગયા છીએ અને આપણો પાર્સલ હવે કાઢીએ છીએ અને મનીષા એકલી આ પાર્સલ ઉપાડી લે છે. 60 કિલોનો વજન છે એની અંદર. બિલમાં લખ્યું છે, જે આપણે પાર્સલ ટ્રાન્સપોર્ટમાં આવે ને એમાં લખ્યું છે 60 કિલો. મનીષાનો વજન કેટલો છે મનીષા? 38 40 કેટલો? 36 કેમ જ છે. હા 36 34 હતો કદાચ, એની આસપાસ જેવો કઈક થયો તો ને, 36 38 જેવો. બસ આ 60 કિલો નું છે. આ તો તું એકલી નહીં ઉપાડ લે, ખભે નાખી દે. હા એ ભાઈ એમ કર્યું હતું ને એ રીતના. હા બસ કમર ભાંગી જાય. સારું હાલો તો અમે ઉપાડી લઈએ મમ્મી. અમે બે થઈને લઈ લઈએ અંદર, પછી જોઈએ એની અંદર શું છે. શિવેનના હાથે હવે આપણે પાર્સલ ખોલાવડાવ્યું છે અને એની અંદર જોઈએ કે શું છે. ચાલો એક ઈ રહેવા દે, આપણે એક બોક્સ કાઢી લે એટલે જોઈએ અને બધાને બતાવીએ કે આપણે કઈ વસ્તુ આવી ગઈ છે. ચાલો ત્યારે એક બોક્સ હવે એને કાઢો. ચાલો ત્યારે ભાઈ નીકળી હો આની અંદર થી. હવે એક ચાલો કાઢો અને બધાને બતાવો કે શું છે. ધીમે ધીમે હો. ચાલો બતાવો તો આમાં. વાહ ભાઈ વાહ, વ્યવસ્થિત બતાવ, સરખું આમ ઊંચું કરીને. આમ સરખું બતાવ. અરે વાહ ભાઈ વાહ. શિવેન ના હાથે આપણે ઓપનિંગ કરાવ્યું છે બોક્સ નું અને એની અંદર આવી ગયું છે કન્ટેનર આવી ગયું છે. અને હજી હું નથી આઈડિયો, હજી પહેલી વાર હવે હું જોઉં છું, બરાબર. બાકી આપણે તો જયારે સિલેક્ટ કર્યું હતું ત્યારે તો ખબર જ હોય, પણ આપણી પાસે આવ્યું ત્યારે નહોતી ખબર. બાકી આપણે સરસ મજાનું મગાવ્યું છે. એવું કરી દઉં છો, આ રીતનું આખું છે. જોઈ લો ત્યારે. અને વ્યવસ્થિત આખું આ એનું ઉપરનું ઢાંકણું જે અહીંયા એકદમ એર ટાઈટ પેકિંગમાં આવશે. ઉપરથી લોક આવશે વ્યવસ્થિત. અને એનું જે મટીરિયલ છે ને એ તમને બતાવું, એકદમ જાડું મટીરિયલ. અને જે પ્લાસ્ટિક મેં તમને કીધું હતું ને કે ફૂડ ગ્રેડ વાળું પ્લાસ્ટિક, એટલે કે જે ફૂડ માટે જ બનેલું હોય. બોટલ જે છે કન્ટેનર એ ફૂડ માટેનું જ છે. એ છે પેક થયા પછી ડબ્બો આવો લાગશે, કન્ટેનર આવું લાગશે. મને કહેજો કમેન્ટમાં કે કેવું છે અને તમને શું આ કેવું લાગ્યું એ પણ મને કહેજો. અને હજી આની ઉપર લેબલ આપણું આવી જશે. અને સાંજની રસોઈમાં અત્યારે આપણે બનવાનું છે એકદમ સાદું ભોજન, બરોબર ને? કે કાઈ નવીન? સાદું કાઈ નવું. શું બનવાનું છે આજે? પરોઠા.
બટેટાનું શાક અને પરોઠા, બીજું કાંઈ? બસ બીજું કાંઈ ખીચડી બીચડી કાંઈ? એવું કાંઈ નહીં. આજે દાળ પકવાનની રેસીપી જોઈતી ને એટલે ઉર્વીને કીધું કે આજ સાંજે આપણે દાળ પકવાન બનાવશું, મસ્ત લાગે છે. તો કે હા મમ્મી બનાવી નાખશું. ત્યાં તો તમારે આમ જવાનું થયું એટલે હવે પછી મોડું થઈ જાય દાળ પકવાનમાં, કારણ કે એ તો મેંદાની પૂરી બનાવતા બહુ વાર લાગે. પણ અમારે જવાનું છે, એટલે કે મારે ને મનીષાને હમણાં જવાનું છે. આપણું જે કન્ટેનર છે એની ઉપરનું જે લેબલ છે એ લેબલની ડિઝાઇન કરાવવા માટે, ડિઝાઇનમાંથી સ્ટીકર એટલે કે જેની આખી પ્રિન્ટિંગ હોય ને એ પ્રિન્ટિંગ કરાવવા માટે થઈને બધી વાત કરવા અને અલગ અલગ જગ્યાએ તપાસ કરવા માટે જવાનું છે. એટલે ઘણી બધું થોડુંક હજી બીજા એની સાથે નાના મોટા 2-3 કામ છે, તો એ પૂરા કરવાના છે, જેથી કરીને હું તમને જેટલું બને એટલું ઝડપથી પ્રોડક્ટ તમારા સુધી પહોંચાડી શકું. અને ઘણી બધી તો ઇન્ક્વાયરી પણ મને આવી ગઈ, કદાચ ઘણી બધી 2-3 તો કમેન્ટ હતી, બીજી ઘણી બધી ઇન્ક્વાયરી હતી. અને અમુક લોકો એવું પૂછતા હતા મમ્મી કે જ્યારે કોઈનું બોડી વધારે હોય તો એને લેવાય કે ન લેવાય. પણ બધાને માટે છે, આમાં કોઈ એવી વસ્તુ નથી જેનું વેઇટ વધારે હોય એને ન લેવાય કે લેવાય, કે પાતળા માટેનું ત્યાં વસ્તુ છે, એવું કાંઈ જ નથી. આ ખાલી એવું છે વસ્તુ કે જેની અંદરથી તમે એનર્જી મેળવી શકો, પ્રોટીન મેળવી શકો. અને આની અંદર એવું નહીં કે આપણે આ વસ્તુ ખાશું કે આ વસ્તુ દૂધમાં નાખીને પીશું તો આપણો વેઇટ વધી જશે કે ઘટી જશે, એવી કોઈ વસ્તુ નથી. નેચરલ છે, પ્યોર છે. અને વસ્તુ એવી છે એની અંદર ખાલી કે જેનાથી તમને એનર્જી મળે, પ્રોટીન મળે પૂરતા માત્રામાં. અને એનાથી આપણા જે વિટામિનની જે અમુક રહી જતા હોય લેવાના ડેઈલી લાઈફમાં, કેમ કે અત્યારે એવું છે કે ડેઈલી લાઈફ એટલી ફાસ્ટ થઈ ગઈ છે ને, તો આપણે જેટલું બને એટલા બધા ફાસ્ટ ફૂડ ખાઈએ છીએ, બરોબર. ફાસ્ટ લાઈફને લીધે ફાસ્ટ ફૂડ ખાઈએ છીએ. પણ હવે આપણે શું કરવાનું કે વસ્તુ જેની અંદરથી આપણને પ્રોટીન મળતું હોય, એનર્જી મળતી હોય, ઈ અમે આપવા માંગીએ છીએ બધાને. તો આ બસ એના માટે થઈને જ છે. અને અમારા ઘરમાં જો હું તો પીવું જ છું, પણ મમ્મી પણ એ વસ્તુ ખાય છે, શિવેન પણ એ વસ્તુ ખાય છે, મનીષાએ ખાય છે અને ઉર્વી ખાય છે. એટલે અમારા બધાના બોડી બધાના અલગ અલગ જ છે, બરાબર. મારું એકદમ નોર્મલ બોડી છે, શિવેનનું નોર્મલ છે, મમ્મીનું મારા ને મનીષા કરતાં થોડુંક વધારે છે, ઉર્વીનું અમારા થોડાક કરતાં વધારે છે. તો બધાયનું અલગ અલગ છે. અમે તોય લઈએ છીએ, અમને કોઈને કાંઈ એવો ફેર નથી પડ્યો, બરોબર. કદાચ અમે બધા 1.5-2 વર્ષથી આ વસ્તુ ખાઈએ છીએ, દૂધમાં નાખીને પીએ છીએ, બધી જ રીતના કરીએ છીએ. પણ અમારામાં 1 કે 2 ગ્રામનોય ફેર નથી પડ્યો. જેમ છીએ એમ જ છીએ. પણ એનર્જી લેવલ, પછી આપણું જે પ્રોટીન હોય એ બધી વસ્તુનું વ્યવસ્થિત થઈ ગયું હોય બધું, એમ કે જેનાથી બીજી બધી અમારે કઈ દેવા હોય ને, જેનાથી આપણે અલગ અલગ વિટામિન લેવાનું હોય એવું જરૂર પડતી નથી. મેઇન વસ્તુ ઈ છે, બરોબર મનીષા? બરોબર બરોબર. શું કેવું આની માટે તારું? હા એમ કે કઈ એવું નથી કે જાડા હોય કે પાતળા હા. હોય તો ન લેવું જોઈએ. બધાના બોડીને સૂટ થાય એ રીતના જ છે. ખાલી આ વિટામિન્સ અને પ્રોટીન માટેનું જ છે મેઇન એમ. અને અમારી પાસે જે વસ્તુ છે ને, એટલે અમારે જે બનાવેલું છે સેમ વસ્તુ કે જે તમને મારે આપવાનું છે, ઈ આમાં ભરેલું છે. જો આની અંદર છે, હજી એક ની અંદર ભરેલું છે. એટલે અમે રાખીએ જ છીએ, બરોબર. અને આ વસ્તુ જ્યારે જ્યારે ખાલી થઈ જાય એટલે ફટાફટ અમે પાછું બનાવી લઈએ અને પાછું અમે ખાવા પીવા માંડીએ.